હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી વિથ બેરોજગાર. એકચ્યુઅલી આ લેક્ચર વિડીયો નથી, પણ આ એક ઇન્ટ્રોડક્શન મિની ઇન્ટ્રોડક્શન છે. મેં જે આગળના જે વિડીયો છે એની આગળ જે ઇન્ટ્રોડક્શન વિડીયો આપ્યો એમાં મારે એડ કરવાનું રહી ગયું હતું, તો અત્યારે હું એડ કરી દઉં છું. એક નોટિસ છે અને અમુક લોકોના ડીએમ આવે છે, તો એ લોકોના શું આન્સર હોય છે, શું ક્વેશ્ચન પૂછે છે, એ બધા હું તમને ડાયરેક્ટ જ અહીંયા કહી દઉં. તો તમે વારે ઘડીએ એ ડીએમ માઇન્ડમાં એવા વિચાર ના આવે, ડીએમ પણ એવું કરવાનું ના થાય. તો જુઓ, હવે અમુક લોકો એવું કહે છે કે હું બધું ચેટ જીપીટી કે પછી ગૂગલ જેમિનાઈમાંથી હું ડાઉનલોડ કરીને હું બધું આપું છું. એવું નથી. જુઓ, એક તો છે ને BFSC જે સબ્જેક્ટ છે ને, અને કોઈ બી ઇવન BSCના બધા સબ્જેક્ટ છે ને, એ બધા ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે, બરાબર. હવે બીજા બધા સબ્જેક્ટ માઇક્રો છે, પછી ફિઝિક્સ જેવા બધા સબ્જેક્ટ અમુક જગ્યાએ ગુજરાતીમાં બી અવેલેબલ છે, પણ આ BFSC એવો સબ્જેક્ટ છે ને કે જે માત્ર ઇંગ્લિશમાં જ અવેલેબલ છે. તો હું એ BFSCનું મટીરિયલ છે એને યુઝ કરું છું, એમાંથી હું ફાઇન્ડ કરું છું, અને એ મટીરિયલમાંથી હું ગૂગલ જેમિનાઈમાં જાઉં છું અને એનો ટ્રાન્સલેટ કરું છું, બરાબર. કારણ કે બધું જ અવેલેબલ ઇંગ્લિશમાં છે, રાઈટ. તો હવે ઇંગ્લિશવાળા, ચલો વાંધો નહીં, હું ઇંગ્લિશમાં બી હું છે ને PDF તમને પ્રોવાઈડ કરી દઈશ, પણ ગુજરાતી મીડિયમવાળા છે એ લોકોનું શું? તો મને ઇંગ્લિશમાં પણ ફાવે છે, ગુજરાતીમાં પણ ફાવે છે, પણ બધી વસ્તુ હું ટાઈપ કરવા તો નહીં બેસું, કારણ કે મારી પાસે બહુ ટાઈમ નથી, ઇવન તમારી પાસે બી નથી, રાઈટ. તો એટલા માટે હું એનું ગૂગલ જેમિનાઈનો યુઝ અથવા તો ચેટ જીપીટીનો યુઝ હું ખાલી ટ્રાન્સલેટ કરવા માટે કરું છું. અધર યુઝ મારો નથી હોતો. તમારે જો તમને એવું લાગે કે હું ગૂગલ જેમિનાઈ અથવા ચેટ જીપીટીમાંથી કરી શકું છું, તો પ્લીઝ ગો ઓન, તમે લોકો કરી શકો છો, યુઝ કરી શકો. પણ મારે બસ એક નોટ આપવું છે કે તમે ગૂગલ જેમિનાઈ અથવા તો ચેટ જીપીટી જેવી AI એપ્લિકેશનમાં નીચે છે ને નોટ કરીને લખ્યું હશે કે ગૂગલ જેમિનાઈ અથવા તો ચેટ જીપીટી એ 100% અશ્યોર નથી હોતું, એ 100% સાચું નથી હોતું. અમુક બાબતોમાં એ ખોટું હોય છે. નો ડાઉટ કે ચેટ જીપીટી એન્ડ ગૂગલ જેમિનાઈ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. તમારા બધા ક્વેશ્ચન આન્સર મળી જશે, બધી રીતે મળી જશે, પણ એ 100% શ્યોર નથી હોતું, રાઈટ. તો એટલા માટે તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો છો, વેલ એન્ડ ગુડ છે. પણ હું યુઝ એનો નથી કરતી, અને તમને હું પ્રોપર ઓથેન્ટિક ડેટા આપીશ, રાઈટ. જે મને સ્લાઇડ્સ છે, જે કોલેજ સ્લાઇડ્સ છે, એ બધામાંથી જે અવેલેબલ છે એમાંથી હું ખાલી એનો ટ્રાન્સલેટ કરીને તમને આપીશ. એ છે ને ટ્રાન્સલેશન તમારું PDFમાં ઓનલી અવેલેબલ હશે, અને એ જે ટૉપિક છે ને એના બેઝ MCQ હું તમને આપીશ. પણ હું ટોટલી યુઝ નથી કરતી, હું તમને કમ્પ્લીટ ભાર દઈને કહું છું. તો પ્લીઝ આવી રીતે તમે મેસેજીસ કે પછી આમ ગ્રુપમાં કેવી રીતે ના ફેલાવજો કે આ મેડમ ચેટ જીપીટીનો યુઝ કરે છે. એ તમારી ઉપર છે, તમારે વિચારો કે ના વિચારો. પણ જે લોકો ભણતા હોય એટલીસ્ટ એ લોકોને બી એવું થાય કે ના યાર, આ તો આવું કરે છે, તો પછી અમે ચેટ જીપીટીમાંથી ડાયરેક્ટ જ ના કરી લઈએ. પણ ના, એવું નથી, રાઈટ. તો જો એવું હોત તો હું આ છે ને નોટિસનો વિડીયો ના નાખું, બરાબર. હવે મેં છે ને એક @સ્ટડી બેરોજગાર કરીને મેં એક મારું ટેલિગ્રામ ID આપ્યું છે, જેની અંદર તમે છે ને વિથ MCQ તમારે છે ને પર લેક્ચરના 10 રહેશે, અને વિધાઉટ MCQ છે ને પર લેક્ચરના 5 રૂપીઝ રહેશે. તો આની અંદર આ પ્રાઇસ છે, અને તમને મેં અત્યારે છે ને આટલા ટૉપિકની એક PDF રેડી કરી છે. એ ટોટલી ગુજરાતી મીડિયમમાં હશે. મેં મારો ગ્રુપ છે, જે ટેલિગ્રામ ગ્રુપ છે, એની અંદર મેં નાખી દીધું છે આનો ડેમો. તો બધા જ ટૉપિકનો ડેમો મેં આપી દીધો છે. એક પેજનો તમારે જોવો હોય તમે જોઈ શકો છો કે મારું જે મટીરિયલ છે, મારી જે વસ્તુ છે, એ ચેટ જીપીટી કે ગૂગલ જેમિનાઈની છે કે નહીં, એ તમે જોઈ શકો છો, બરાબર. મને કોઈ પણ પ્રોબ્લેમ નહીં, કારણ કે ઓપનલી બધી વસ્તુ છે ને યુટ્યુબ પર સમજાવવાની છું, અને તમને જોઈએ તો હું PDF બી પ્રોવાઈડ કરવાની છું, બરાબર. તો આવી રીતે અને જો આવી રીતે તમને આટલી ટૉપિકની તમને PDF જોઈએ ને, તો હું તમને 110 રૂપીઝમાં હું અવેલેબલ કરાવીશ. એ 110ની અંદર તમને એ
ખાલી આટલો જ ટૉપિક, આટલો ટૉપિકનું જ કરાવીશ અને એની PDF રહેશે 110 રૂપીસ વિથ MCQ રહેશે. ઓકે, હવે તમને એવું થતું હશે કે આમ મેઇન ચાર્જ કેમ કરે છે, લાઈક એમને આપી દેતા હોય તો આમ તેમ. તો લાઈક મારી બી મહેનત છે, હું પણ મહેનત કરું છું, મારા બી એફર્ટ્સ છે, બરાબર. હું પણ પ્રિપરેશન બી કરું છું અને આની પ્રિપરેશન પણ કરાવું છું, રાઈટ. તો મારો બી આમ હક છે કે ના ચલો મેં મહેનત કરી છે તો મારો એ સર્વિસ ચાર્જ, રાઈટ. તો તમારે જોઈએ, તમને લાગે કે ના ચલો બરોબર ભણાવે છે, બરોબર ઓથેન્ટિક સોર્સ છે, એમાંથી કરાય એવું છે કે નહીં, એ તમે ડેમો જોઈ શકો છો અને પછી તમે બાય કરજો. કોઈ તમારા ઉપર જબરજસ્તી નથી કરતું કે ના તમે લો, તમારે આટલા પૈસા આપવા જ પડશે, તમારે આમ કરો, તમે તેમ કરો, રાઈટ. એ તમારા પર ડિપેન્ડ છે. કોઈ પણ બુક પબ્લિશર છે એ તમને ક્યારેય એવું નહીં કે તમારે મારી બુક જ ખરીદવી પડશે, મારી બુક જ સર્વવ્યાપી છે, મારી બુકમાંથી જ બધું પૂછાશે, એવું તમને કોઈ પબ્લિકેશન નહીં કહે, બરાબર. એટલા માટે મેં જે આપ્યું છે એ તમે, અને અમુક લોકો એવું પૂછે કે 100% તમારામાંથી જ પૂછાશે, તો હું ના, એવી રીતે નહીં. મેં એવું નથી કહેતી કે મારામાંથી જ પૂછાશે, હું એનો 100% ના પાડું છું, કારણ કે મને જે ટૉપિક આપેલા છે ને એ ટૉપિક મેં BFSCમાંથી મટિરિયલમાંથી ટ્રાન્સલેટ કરીને અને સમજાવીને તમને આપ્યા છે, રાઈટ. હવે એમાંથી જ પૂછાશે એવું 100% ખાતરી તો નહીં આપી શકું ને, રાઈટ. કારણ કે જો અમુક ક્લાસીસ હોય છે ને, હું એ ક્લાસીસનું નામ નહીં આપું, ફોર એક્ઝામ્પલ XYZ એવા 3 ક્લાસીસ છે અને અત્યારે બહુ 3-4 એવા ક્લાસીસ છે જે બહુ ફેમસ છે. તો તમે એ લોકો કે ના આમાંથી જ પૂછાશે, આમાંથી જ પૂછાશે, 10માંથી 10 માર્ક પાક્કા, 40માંથી 40 માર્ક પાક્કા, આમ તેમ ઠીકનું ફલાણું, એવા બધા તમને નાખી તમને દેખાડશે, બરાબર. અને તમે જોશો ને લાસ્ટની અંદર જ્યારે પેપર આપશો ને ત્યારે એમાંથી એક બી MCQ નહીં હોય, રાઈટ. તો હું તમને એવી રીતે માઇન્ડ ડાયવર્ટ નહીં કરવા માંગતી, રાઈટ. કે એવું મગજમાં હું ભેરવવા નહીં માંગતી કે ના મારું મટીરિયલ કરશો તો 120માંથી 120 જ તમારા સાચા પડશે, રાઈટ. એ તમે મેં જે પ્રોવાઈડ કર્યું છે એ તમે યુઝ બી કરી શકો છો, પોતાની રીતે સર્ચ બી કરી શકો છો. ઇવન કોઈ બી તમને હેલ્પ જોઈતી હશે તો હું મારું જે ID આપેલું છે ટેલિગ્રામ પર, તમને તમે મેસેજ કરીને પૂછી શકશો, હું તમને એનો આન્સર આપી દઈશ, રાઈટ. અને તમને જે બી PDF જોઈએ એ તમે મારે આગલા દિવસે કહેવાનું રહેશે, તો હું તમને બીજા દિવસે પ્રોવાઈડ કરીશ, રાઈટ. કારણ કે એક આખા દિવસમાં DMs એટલા આવે ને કે હું પણ એક સ્ટુડન્ટ છું, હું પણ એક પરીક્ષાની પ્રિપરેશન કરું છું, હું UPSCની પ્રિપરેશન કરું છું, રાઈટ. આ મારું પાસ્ટમાં કે ચલો હું એક એક્ઝામ ક્લિયર કરું અને દેન મારી જોબ સાથે બી UPSCની પ્રિપરેશન કરી છે, એવું મારો માઇન્ડસેટ છે. તો હું ભણાવું બી છું અને ભણું બી છું. હાલની અંદર ઘણા લોકો એવા છે કે જે લોકો ભણે છે બી ખરા અને ભણાવે બી છે ખરા, બરાબર. હું એવું નહીં કહેતી કે હું પ્રોફેસર છું, હું ટીચર છું, હું ગમે તેમ કરીને હું જ ભણાવું છું, એ જ સર્વે આપી છે, એવું નથી, રાઈટ. હું મારી રીતે મારી નોટ્સ તૈયાર કરું છું, હું મારી રીતે પ્રિપરેશન કરું છું, એ હું તમને અવેલેબલ કરાવું છું. સો પ્લીઝ ડોન્ટ કોલ મી મેમ, પ્લીઝ કોલ મી પ્લીઝ તમે આપો વોટ એવર ટાઈમ. મારું નામ મને મેમ કહીને ના બોલાવશો, હું મેમ નથી, હું સ્ટુડન્ટ જ છું, હું પ્રિપરેશન કરું છું ગવર્મેન્ટ એક્ઝામની. અને અને સેકન્ડલી કે બીજા બધા આમ મેસેજીસ આવતા હોય છે, બહુ ટાઈપના મેસેજીસ મને આવ્યા છે, બહુ ડિફરન્ટ કિંડા. તો અને અમુક લોકો એવું કહે છે કે BFSC, અને હા મેઇન વસ્તુ કે એક ભાઈનો મેસેજ આવ્યો હતો મારામાં કે તમે 50 ડેઝની અંદર ફિશરીઝ સબ્જેક્ટ ક્લિયર કરાવશો, સિરિયસલી. BFSC સબ્જેક્ટ ક્લિયર જે 4 યરનું છે એ તમે 4 યરનો આખો સિલેબસ તમે સિરિયસલી 50 ડેઝમાં કરાવશો. તો મને જસ્ટ એ ભાઈને ક્વેશ્ચન છે. ઇવન આવો ક્વેશ્ચન આવતા જે લોકોને બી આવો ક્વેશ્ચન આવે છે એ લોકોને મારે એક જ વસ્તુ પૂછવી છે કે ભાઈ પોલિટી જેવું તું અહીંયા ખાલી એક જ સબ્જેક્ટની વાત કરે છે, પણ એ પોલિટી, હિસ્ટ્રી, જિયોગ્રાફી, ઇકોનોમી, હિસ્ટ્રી, આ બધા સબ્જેક્ટ જે છે ને એ આર્ટ્સની અંદર 3 યર્સ લે છે, બરાબર. પર સબ્જેક્ટના એટલે 3 સબ્જેક્ટ, ફોર એક્ઝામ્પલ 1 યર, 2 યર, 3 યર, તો એની અંદર કેટલું બધે કન્ટેન્ટ ભેગું થાય છે, રાઈટ. તો હું એ જ ક્વેશ્ચન એને પૂછવા માગું છું કે ભાઈ જો 3 યર્સ માટે 3 સબ્જેક્ટ 4 સબ્જેક્ટ લેતો હોય, બરાબર, તો એ અમુક ક્લાસીસવાળા એ બધા જ કન્ટેન્ટ, એ તમારું બધા 3 યર્સનું બધું જ કન્ટેન્ટ તમને એક જ મેરેથોન લેક્ચરમાં તમને પ્રોવાઈડ કરે છે, બરાબર.
એક જ મેરેથોન લેક્ચર બી કેટલા કલાકનો હોય ખબર, 12 કે 10 અવર, બરાબર, એટલાનું હોય. તો તમને એ વખતે એવું એમને ક્વેશ્ચન પૂછવાનો મન નહીં થતો કે ભાઈ 3 વર્ષનું તું કન્ટેન્ટ 10 કલાકમાં કેમનું ભણાવું છું, રાઈટ? તમને બી એવું થવું જોઈએ ને થોડું, કે હું કંઈ 10 દિવસમાં કે 10 કલાકમાં નથી ભણાવવાની. મારા 2 લેક્ચર જે હતા આગળના એ ઇન્ટ્રો લેક્ચર હતા, રાઈટ? તો હવે જે હું મારા જે હવેના જે લેક્ચર આવશે ને, ડિટેલ લેક્ચર આવશે, લાઈક બધા લેક્ચર 2 કે 3 અવર્સ તો મેક્સિમમ માંગી લેશે, મિનિમમ 2 અવર, બરાબર. અને જો MCQ સોલ્વ કરવા બેસીશ તો 3 અવર, રાઈટ? તો હું એવી રીતે હું કંઈ શોર્ટલી કે ઉપર છલ્લું કે આમ જોઈને ભણાવી દઉં, જોઈને બસ આ એક લાઈન છે, ઓકે ચલો હું વાંચીને મૂકી દઉં, એવું નથી ભાઈ. હું છે ને બધું જે બી હું જે બી બોલીશ એનું એટલીસ્ટ મને સમજૂતી ઉદાહરણ હું આપીશ, કે ના જે લોકો માઇક્રોબાયોલોજીવાળા છે એ લોકો માટે આખો સબ્જેક્ટ નવો છે, ટોટલી નવો છે આ સબ્જેક્ટ માઇક્રોબાયોલોજીના. માઇક્રોબાયોલોજી પહેલાં તો કેવું હતું, BSc જ્યારે ફર્સ્ટ યર છે ને જનરલ હતું, સેકન્ડ યરમાં તમારે સબ્જેક્ટ ચૂઝ કરવાનો આવે માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ, વોટેવર ટાઈપના. તો સેકન્ડ અને થર્ડ ખાલી 2 યર માઇક્રો ભણવાનું આવે. તો એની અંદર ફિશરીઝ નામનો કોઈ સબ્જેક્ટ હતો નહીં, બરાબર. તો માઇક્રોબાયોલોજી લોકો અને ઝૂઓલોજી આ બધા માટે છે ને આ સબ્જેક્ટ નવો છે. તો હું પ્રોપર બેબી લેંગ્વેજમાં સમજાવીશ. તો લાસ્ટમાં હું એક જ વસ્તુ કહીશ કે જેને લેક્ચર જોવો હોય જોઈ શકે છે. હું જે વાંચું છું, હું જે ભણું છું એ હું શેર કરી રહ્યું છું પૂરા દિલથી. જો તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો, જોઈ શકો છો લેક્ચર. અને હું કોઈને ફોર્સ નથી કરતી, રાઈટ? અને હું એવું બી નહીં કહેતી કે 100% મારામાંથી જ પૂછાશે, રાઈટ? તો તમે તમે ક્યાંય જગ્યાએ તમારે કન્ટેન્ટ અવેલેબલ નથી, ક્યાંય જગ્યાએ વિડીયોઝ અવેલેબલ, તો એ વિડીયોઝ અને એ કન્ટેન્ટનું હું પૂરું પાડું છું, રાઈટ? તો આ એક મારો એક ઇન્ટ્રો લેક્ચર હતો કે ના ચલો મારી આ બધી નોટ્સ છે, પોઈન્ટ તમે કરી લેજો. આ બધા પોઈન્ટ તમે માઇન્ડમાં ધ્યાનમાં રાખીને તમે આગળના લેક્ચર જોજો. ઇવન આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે કોઈ બી PDF બાય કરજો, ઓકે? તો ચલો હવે કાલે હું થર્ડ ટૉપિક લેવાની છું. તો કાલે 8 વાગે 8-8:30 વાગે ટૉપિક અપલોડ થઈ જશે, ઓકે? જેને બી ક્વેરી હોય પ્લીઝ મને મેસેજ જે કોઈ બી નીચે છે ને કમેન્ટ છે ને એમાં પૂછી શકો છો. ઇવન મેં મારું ID આપ્યું છે એમાં બી પૂછી શકો છો, કંઈ બી હોય, ઓકે? અધર ક્વેશ્ચન પૂછવામાં ટાઈમ નહીં વેસ્ટ કરતા, બિકોઝ તમારી પાસે અને મારી પાસે બધા પાસે ટાઈમ ઓછો છે. તો બેટર છે કે આપણે ફૂલ ફોકસ આપણે આની ઉપર રાખીએ, ઓકે?